અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે તડામાર તૈયારી શરૂ કરાઈ છે। હવામાન વિભાગની ગરમીની આગાહીને પગલે GCA દ્વારા પ્રેક્ષકો માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી, જેમાં સ્ટેડિયમના પોડિયમમાં 30થી વધુ પાણીના કાઉન્ટર અને ડોક્ટર સાથે 6 મેડિકલ સ્ટોલ પણ તૈનાત રહેશે। સાથે મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા 2 ટેમ્પરરી હોસ્પિટલ સહિત 2 ICU અને 6 સેમી ICU એમ્બ્યુલન્સ તૈનાત રહેશે। 8 માર્ચે ફાઇનલ મેચ પહેલા યોજનાર મેગા શોમાં સિંગર અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને રિકી માર્ટિન પરફોર્મન્સ આપશે। 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું ભવ્ય સમાપન થશે। દરેક પ્રેક્ષકોને વિનામૂલ્યે પાણી મળે અને સારી પાણીની વ્યવસ્થા થઈ શકે તેના અનુસંધાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવે છે। દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે। બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે। તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે, જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે। અને સ્ટેડિયમની અંદર 2 ટેમ્પરરી હોસ્પિટલ બી રાખવામાં આવી છે, જે હોસ્પિટલની અંદર ઇમરજન્સી પેશન્ટની અંદર ત્યાં આગળ સારવાર બી થઈ શકે। પોડિયમની અંદર 2 એમ્બ્યુલન્સ બી ડિપ્લોય કરેલી છે, જે સેમી ICU હશે અને આખા સ્ટેડિયમમાં 6 એમ્બ્યુલન્સ સેમી ICU ડૉક્ટરને અને આસિસ્ટન્ટની સુવિધા સાથે રહેશે। અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 8 માર્ચના ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે તે ફાઇનલ મુકાબલો T20 વર્લ્ડ કપનો યોજાવાનો છે, ત્યારે તમામ તૈયારીઓ છે તે ગ્રાઉન્ડ ખાતે અત્યારે કરવામાં આવી રહી છે ને એક ભવ્ય મેગા શો છે તે અહીં ફાઇનલ પહેલાં જોવા મળશે, જેમાં અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન સહિતના કલાકારો છે તે પરફોર્મ કરવાના છે। તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું અમદાવાદમાં સમાપન થવાનું છે। ત્યારે મહત્વની વાત છે કે ભારત છે તે સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રોમાંચક જીત મેળવ્યા બાદ છે તે ફાઇનલમાં પહોંચ્યું છે ને ત્યારે તમામ તૈયારીઓ છે તે સ્ટેડિયમ ખાતે કરવામાં આવી રહી છે। ત્યાં સામે સ્ટેજ જોઈ રહ્યા છો, ત્યાં સિંગરો દ્વારા છે તે પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવશે ને 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં અહીં ફાઇનલ છે તે યોજાવાનો છે, ત્યારે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે। તેની સાથે મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને હોસ્પિટલ છે તે અલાયદી ઊભી કરવામાં આવી છે અહીં। તેની સાથે સાથે લોકો છે તેને ગરમીમાં પાણી પીવાનું મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। કેમેરા પર્સન રીતેશ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।